તો સવારે ભગવાન રામનો પ્રાકટ્ય થયો, આપ સૌ ઉત્સવ મનાવ્યો. હવે રામાયણની કથા સાંભળવાની છે. એમ તો કથા તો બધાને ખબર જ છે, તો પણ આપણે સંભળાવીશું. તો ભગવાન રામ, એમ તો આપણી સંસ્કૃતિને આપણે સમજવું હોય તો એના માટે આપણા પાસે બે વ્યક્તિત્વ છે. એક ભગવાન રામ ને બીજા ભગવાન કૃષ્ણ. આ બંનેના જીવનને તમે સમજી લો તો ભારતીય સંસ્કૃતિ ખબર પડી જશે કે ખરેખર છે શું. જે ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય, અને જીવનને આગળ વધારવું હોય તો એના માટે મર્યાદા તો જોઈએ. અને જ્યારે એ મર્યાદાઓ તમારા જીવનમાં બંધન બની જાય તો કૃષ્ણ કહે છે ત્યારે એને તોડી નાખો. કેમ કે જે મર્યાદાઓ છે, જે નિયમ છે, એ જીવનને આગળ વધારવા માટે, અને જ્યારે એ નિયમો તમારા માટે તમારે જીવનના વિકાસમાં એ બાધક બને તો ત્યારે એ નિયમોને તોડીને આગળ વધવાનું એ ભગવાન કૃષ્ણ અમને શીખવાડે છે. પણ એનો અર્થ એ નથી કે બધી મર્યાદાઓને તોડી નાખો, એવું નથી. ભગવાન કૃષ્ણ મર્યાદાને તોડે પણ એના સાથે નવી મર્યાદાને પણ સ્થાપિત કરે છે. એટલે આ બે વ્યક્તિત્વ એ છે. ને જે ભગવાન રામની આપણે વાત કરીએ, એમ તો આપણા પાસે કથાઓ ઘણી છે, પણ ભગવાન રામની જે કથા છે ને કૃષ્ણની કથા છે ને બીજી જે કોઈ પણ કથાઓ છે, એ બધી કથાઓ શા માટે? એ આપણા માટે જ છે. એ કથાઓમાંથી આપણે શું સમજીએ અને આપણા માટે ગ્રહણ કરવા યોગ્ય કઈ વસ્તુઓ છે, એ વસ્તુઓને ગ્રહણ કરવા માટે. પણ આપણી તો ટેવ કેવી છે, આપણે આ તો ભગવાનની લીલા છે. જે કાંઈ પણ એવી ઘટનાઓ હોય તો આપણે શું કહીએ? એ તો ભગવાનની લીલાઓ. ઠીક છે, ભગવાનની લીલાઓ છે, પણ એમાં જ્ઞાનની વાત શું છે એ તો આપણે ગોતવી પડશે કે નહીં? એના સિવાય જીવનનો વિકાસ નહીં થાય. કથાઓ તો આપણને ઘણી યાદ હશે ને ભાગવતની કથાઓ પણ ઘણા લોકોને યાદ હશે, પણ એમાંથી આપણા માટે ઉપયોગી શું છે એ આપણે ક્યારેય વિચાર કર્યો? જ્યાં સુધી એનો આપણે વિચાર નહીં કરીએ ત્યાં સુધી જીવનનો વિકાસ નહીં થાય. ને જે ભગવાન રામ, એ કથા ચાલતી હતી, આ ચાર ભાઈઓ, અને નાનપણમાં ઋષિ વિશ્વામિત્ર એને લઈ જાય છે, અને ત્યાં જઈને તાડકા, મારીચ અને સુબાહુ. તાડકા ને સુબાહુનો તો ત્યાં ભગવાન નાશ કરે છે, પણ જે મારીચ છે એને વગર ફળનો બાણ મારીને ક્યાં પહોંચાડી દે? અત્યારે જેને આપણે મોરિશસ કહીએ ને, તો એ જગ્યા, એ નાનો ટાપુ છે, એ બહુ મોટો નથી, પણ બહુ સરસ ટાપુ છે. અને એ મોરિશસને ત્યાં ભગવાન પહોંચાડી દે. ને પછી એ જે રાવણ છે, સીતા હરણની વખતે એને ત્યાંથી બોલાવે છે, કેમ કે એ છલ વિદ્યામાં એ કુશલ હતો. અને જ્યારે રાવણ એને બોલાવે છે, હવે એને તો ખબર છે રામના મહત્વને, રામનો પ્રતાપને, એ રાવણને સમજાવે છે. પણ રાવણ કહે છે કે તું મારી વાત નહીં માને તો હું તને મારી નાખીશ. તો ત્યારે મારી જ કહે છે, તારા હાથથી મરવા કરતાં તો હું રામના હાથથી મને મૃત્યુ મળે તો એના કરતાં મોટો સૌભાગ્ય બીજો શું હોય? એટલે આવીને
માયા મૃગનો રૂપ ધારણ કરીને એ આવે છે. અને એ જેટલી પણ કથાઓ છે એ આપણને એ સમજાવે છે. એ જે કથા છે તો ચાલો ક્રમથી એ આપણે ચર્ચા કરીશું. તો નાનપણમાં ભગવાન મહર્ષિ વિશ્વામિત્ર સાથે વનમાં એને યજ્ઞની રક્ષા કરતા, પણ એ યજ્ઞની રક્ષા માટે જ ગયા હતા એમ નહીં. એના સાથે સાથે જે શિક્ષા છે, મહર્ષિ વિશ્વામિત્ર એને જીવનની શિક્ષા પણ આપે છે. અને ત્યાંથી પછી જ્યારે એને નિમંત્રણ આવ્યો જનકપુરથી, તો મહર્ષિ વિશ્વામિત્ર એ બંને રામ ને લક્ષ્મણ એ બેને સાથ લઈને જનકપુર જાય છે. ને રસ્તામાં અહિલ્યા, જે મહર્ષિ ગૌતમના શાપથી જે અહિલ્યા પથ્થર બની ગઈ હતી, તો એની મુક્તિનો રસ્તો પણ ત્યારે જ મહર્ષિ ગૌતમ નક્કી કરી દીધો હતો કે જ્યારે ત્રેતા યુગમાં ભગવાન જ્યારે આવશે તો ત્યારે ભગવાનના પગના સ્પર્શથી તમને મુક્તિ મળશે. અને એ કથાઓ તો આપને બધાને ખબર છે જ ક્રમથી. તો જે મહત્વપૂર્ણ વાત એ જે છે એ સીતાહરણની જે ઘટના છે એનો તમે વિચાર કરો. એમ તો બધી ઘટનાઓને આપણે લઈએ તો એમાં ટાઈમ નીકળી જાય, પણ સમય પ્રમાણે તો આપણે શું માનીએ કે ભગવાનની લીલા છે, પણ શાસ્ત્ર એ જ બતાવે છે કે તમારા જીવનનો જે પ્રારબ્ધ હોય ને, જેને તમે ભાગ્ય કહો, પ્રારબ્ધ કહો, ડેસ્ટિની કહો, જીવનમાં પ્રારબ્ધ બહુ તાકાતવર છે, બહુ બલવાન છે. અને કેટલી જાતનો પ્રારબ્ધ હોય? 3 જાત. સંસારમાં જેટલા પણ પ્રાણીઓ છે, બધા પ્રાણીઓ સાથે આ 3 જાતનો પ્રારબ્ધ જોડાયેલો હોય. તો કયો કયો? સ્વેચ્છા, અનિચ્છા અને પરેચ્છા. એ 3 જાતનો પ્રારબ્ધ છે. ને સ્વેચ્છા પ્રારબ્ધનો અર્થ છે તમારા મનમાં કોઈક વાત આવી, એને લઈને તમે કંઈક કામ કરો, એમાંથી તમને મળવાનું શું છે? 2 જ વસ્તુઓ, સુખ નહીં તો દુઃખ. એ 2 સિવાય આ જીવનમાં, આ સંસારમાં ત્રીજી કાંઈ વસ્તુ આજ સુધી મળી, જેને આપણે ભાગ્ય કહીએ, પ્રારબ્ધ કહીએ, તો એમાં એ 2 જ વસ્તુઓ છે, સુખ અને દુઃખ. અને આજે 3 જાતનો જે પ્રારબ્ધ છે એમાંથી જે પ્રારબ્ધ સામે આવશે, આપણા શાસ્ત્રકારો કહે છે એ પ્રારબ્ધ આપણી બુદ્ધિને પણ એ જ રીતે ફેરવી નાખશે. બુદ્ધિ ઉત્પદ્યતે તાદૃક યાદૃક કર્મ ફલોદય સહાયા તાદૃશા એવ યાદૃશી ભવિતવ્યતા. અને કહે કે બુદ્ધિ ઉત્પદ્યતે તાદૃક, બુદ્ધિ જ્યારે જેવો પ્રારબ્ધ હોય, સુખનો આવતો હોય કે દુઃખનો આવતો હોય, તો ત્યારે એ પ્રારબ્ધ આપણી બુદ્ધિને પણ એ જ રીતે ફેરવી નાખે. અને તમને સહાયક પણ એવા જ મળી જશે જેવો પ્રારબ્ધ હશે. એટલે એ જે સીતાહરણની ઘટના છે એ જ આપણને બતાવે છે કે જે પ્રારબ્ધ છે જીવનમાં એ કેટલો તાકતવર હોય. તો અત્યારે આપણે વિચાર કરીએ, સોનાનો મૃગ થઈ શકે? અત્યારે તો નાના બાળકોને પણ પૂછો તો એ પણ શું કહેશે? ભાઈ સોનાનો મૃગ શક્ય નથી. ઠીક છે, એના બાળ સોના જેવા થઈ શકે, પણ મૃગ સોનાનો ના થાય. અને જ્યારે એ રાવણ મારીચને મોકલે છે,
કે તારે જે તો મારા માટે વ્યવસ્થા બનાવવાની છે, મારે જે સીતાનો હરણ કરવાનું છે એ બધું કરીને, અને એ જે મારી જ છે એ મૃગના રૂપમાં ત્યાં ઉપસ્થિત થાય. અને એ મૃગને જોતા વેંત જે સીતાજી છે એના મનમાં ખ્યાલ આવે, જો કેટલો સરસ ને કેટલો સારો. એટલે ભગવાન રામને કહે છે કે આ જે મૃગ છે એને તમે લઈને આવો, અને એની જે ચર્મ છે એ કામ આવશે. ભગવાનને તો બધી ખબર હતી. ભગવાન સીતાજીને બહુ સમજાવે છે, પણ સીતા એની કોઈ પણ વાત માનતી નથી. અને છેલ્લે ભગવાનને જ્યારે જવું પડે તો ભગવાન લક્ષ્મણને ત્યાં રાખીને ગયા. અને જ્યારે સીતાજીએ સાંભળ્યો કે હે લક્ષ્મણ, એ આવાજ સાંભળી, તો સીતાને ખબર છે રામ ભગવાન વિષ્ણુના અવતાર છે, એનો આ સંસારમાં કોઈ કાંઈ બગાડી શકે એવો એ નથી. તો પણ એ લક્ષ્મણને એના પાછળ મોકલે છે કે નહીં? લક્ષ્મણજી પણ બહુ એને સમજાવે છે, તો પણ સીતા માનતી નથી. અને જ્યારે લક્ષ્મણ જાય તો ત્યારે શું કરે? આ લક્ષ્મણ રેખા બનાવીને જાય, અને સાથે કહે છે કે આ તમારે આથી બહાર નહીં નીકળવાનું. તો પણ સીતા બહાર નીકળે છે કે નહીં? ઠીક છે, એમાં એના પોતાના તર્ક હશે ને એ બધું છે, ને પછી શું થયું તો તમને ખબર છે. તો હવે પ્રશ્ન એ છે, તો એ પ્રારબ્ધ કોનો? કેમ રામ, લક્ષ્મણ, સીતા, આને તો આપણે ભગવાનના સ્વરૂપ માનીએ છીએ, તો ભગવાનનો તો કોઈ પ્રારબ્ધ હોય નહીં. તો પ્રારબ્ધ કોનો છે? પ્રારબ્ધ છે રાવણનો. કેમ રાવણની જે મૃત્યુનો યોગ છે ત્યાંથી, એમ તો એ બહુ એના પણ પહેલાંથી મૃત્યુનો યોગ શરૂ થઈ ગયો, પણ ત્યાંથી એકદમ મજબૂત મૃત્યુનો યોગ શરૂ થાય છે. તો કેમ કે આ ત્રણેયનો તો કાંઈ પ્રારબ્ધ થાય નહીં. તો એટલે એ પ્રારબ્ધ કયો કહેવાય? પરેચ્છા આપણે કહી શકીએ, એ પરેચ્છા પ્રારબ્ધ. અને અનિચ્છા પ્રારબ્ધનો પણ તમને અનુભવ છે. 19-20માં જે કોરોનાનો સમય આવ્યો એ અનિચ્છા પ્રારબ્ધ છે. એમાં બધા દુઃખી થયા એવું નથી, એમાં લોકો સુખી પણ થયા ને દુઃખી પણ થયા. તો એટલે એ 3 જાતનો પ્રારબ્ધ: સ્વેચ્છા, પરેચ્છા અને અનિચ્છા. આપણી ઈચ્છા નહીં હોવા છતાંય જ્યારે આપણે કાંઈ એવું કરવું પડે તો એ અનિચ્છા પ્રારબ્ધ કહેવાય. કેમ એમાં પણ મળવાના તો 2 જ વસ્તુ છે, સુખ નહીંતર દુઃખ. તો એ જે રાવણ છે, એ રાવણનો પ્રારબ્ધ ક્યારથી શરૂ થયો? પુરાણોમાં કથા આવે છે, એ જે સીતાજી છે, સીતાજીના રૂપમાં જન્મ લેતી પહેલાં એ એક ઋષિ કન્યા હતી. એનો વેદવતી એનો નામ હતો ને. એ એક વનમાં તપસ્યા કરતી હતી. તો એક દિવસ એ રાવણ પણ ફરતો ફરતો ત્યાં વનમાં પહોંચી ગયો, ને બપોરનો સમય, તડકો ઉપરથી ને એને પાણી પીવાની ઈચ્છા થઈ. તો જોયો એક ઝૂંપડી ત્યાં છે, અને એ ત્યાં ગયો. તો જેમ આપણી સંસ્કૃતિ છે, કોઈ પણ આપણા ઘેર આવે તો આપણે સૌથી પહેલાં પાણી આપીએ. પણ એ કેવલ એ પરંપરા નથી, એના પાછળ પણ સાયન્સ છે. કેમ આપણી જે સંસ્કૃતિ છે એ સાયન્ટિફિક કલ્ચર છે. આપણી જે કાંઈ પણ પરંપરાઓ છે, આ બધી પરંપરાઓના પાછળ કોક ને કોક સાયન્સ હોય.
તો એ જે પાણી આપણે આપીએ એને પાછળ સાયન્સ શું છે? બહારથી જે કોઈ પણ માણસ આવે તો એમ અતિથિ કોઈ આવે તો અતિથિને તો આપણા શાસ્ત્રો અગ્નિના રૂપ માને છે. ને અગ્નિને શાંત કરવા માટે સૌથી સરળ સાધન જલ. તમે પણ ક્યારે બહારથી આવો, તડકો હોય ને હોય, તમે ઘરમાં આવો તો સૌથી પહેલાં મનમાં ભાવ શું હોય? આપણે જ્યારે ઘરે પહોંચીએ તો કોઈક પાણી આપને ઠંડો પાણી આપે તો સારો, ને કોઈ નહીં આપે તો પછી આપણે જ લેવું પડે. પણ ભાવ શું હોય? ને જ્યારે કોઈ પણ આવે ને તમે પણ ક્યાં જાઓ તરત જ તમને પાણીનો ગ્લાસ મળી જાય તો તમે જ્યારે બહારથી આવો તો ત્યારે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન એ બધું હોય બહારની પરિસ્થિતિઓ પ્રમાણે. પણ જ્યારે એ પાણીનો ગ્લાસ તમને મળી જાય તો એ પાણી જોતા વેંત જ તમારો ટેમ્પરેચર ડાઉન થઈ જાય કે નહીં? તો એટલે જ્યારે એ રાવણ ત્યાં પહોંચ્યો તો એ જે વેદવતી હતી એને પાણીનો ગ્લાસ આપ્યો. પણ શાસ્ત્રકારો કહે છે કે વેદવતી બહુ રૂપાળી હતી. તો એને જોતા વેંત જ એ જે રાવણ છે એના મનમાં દોષ આવી ગયો અને જઈને એનો હાથ પકડી લીધો. પણ એ તો તપસ્વીની હતી તો એટલે પોતાના યોગબલથી રાવણને એ સ્તંભિત કરી દે. સ્તંભિત એટલે સ્ટેચ્યુ બનાવી દે. તો જ્યારે એ વેદવતી પોતાના યોગબળથી એને સ્ટેચ્યુ કરી દે તો ત્યારે રાવણ એ માના રૂપમાં ત્યાં પછી એની સ્તુતિ કરે છે. તો જ્યારે રાવણ એની સ્તુતિ કરે છે તો પછી એ સ્ટેચ્યુમાંથી તો એને એ મુક્ત કરી દે. પણ શ્રાપ આપે છે કે તમે ગલત દૃષ્ટિથી મારો સ્પર્શ કર્યો છે તો એટલે આ જે શરીર છે કે છે આ શરીરને તો હું અત્યારે અહીંયા જ નષ્ટ કરું છું, પણ આવતા જન્મમાં તમારી મૃત્યુનો કારણ હું બનીશ. ત્યારે એ વેદવતી રાવણને શ્રાપ આપ્યો. તો એ પ્રારબ્ધ ક્યાંથી શરૂ થયો? અને એટલો જ નહીં, જ્યારે એ રાવણ ભગવાન શિવની તપસ્યા કરી ભગવાન શિવની, ભગવાન શિવ પ્રસન્ન થયા તો કીધો કે તમારો ધનુષ મને આપી દો. હવે ભગવાન શિવને તો આપણે ભોલેનાથ કહીએ. હવે માંગ્યો તો ભગવાન એને એ ધનુષ આપી દીધો. જ્યારે ભગવાન શિવે ધનુષ એને આપી દીધો તો હવે દેવલોકમાં તો હાહાકાર થઈ ગયો. એ ધનુષ લઈને એ લંકા પહોંચી જાય તો પછી તો એને કોઈ પરાજિત કરી શકે નહીં. તો એટલે શું કરવાનો? તો બધા દેવતાઓ નારદજીને મોકલે. કેમ કે નારદજી ક્યાંય કામ બગાડવાનો હોય તો નારદજીને, કામ બનાવવાનું હોય તો નારદજી. અને એ ખરેખર નારદ કોણ છે? એ તમારો મન જ છે. એની ચર્ચા આગળ આવશે પ્રસંગ પ્રમાણે. તો એ નારદજી ત્યાં પહોંચી ગયા. રાવણ ઓલી બાજુથી આવતો હતો અને સામેથી નારદજી આવી ગયા. તો રાવણ એને નમસ્કાર કરે છે. તો નારદજી પૂછે છે શા માટે ઉતાવળ છે, ક્યાં જાઓ છો? કે હવે ભગવાન શિવે ધનુષ આપ્યો છે, પણ ભગવાન શિવે એક શરત એના સાથે રાખી હતી કે આજે ધનુષ છે, અગર તું એને અશુદ્ધ અવસ્થામાં એનો સ્પર્શ કરશો તો પછી એ ધનુષ ત્યાંનો ત્યાં સ્થિર થઈ જશે, પછી એ તમારાથી ઉપડે નહીં. એ શરત ભગવાન રાખી હતી. હવે તો રાવણને તો ઝડપથી લંકા પહોંચવાની એ હતી. તો એ રાવણ બધી વાતો બતાવી. તો નારદજીએ કીધું હવે ચાલો કાંઈ વાંધો નહીં, હું તને 2 ગોળી આપીશ. તો આ 2 ગોળી ખાઈ લે તો તાકાત આવી જશે.
તો એ રાવણ તરત જ એ બહુ ગોળી ખાઈ લીધી, અને એ ગોળી હતી ડાયરિયાની. હવે ત્યાંથી નારદજી તો એ ગોળી એને ખવડાવીને હવે ત્યાંથી આગળ વધ્યો. તો હવે થોડીક વારમાં તો પેટમાં, તો હવે ત્યાં સુધી આવી ગયો જનકપુર. તો એ રાજા જનક એના મિત્ર હતા રાવણના. તો એ ત્યાં ગયો. રાજા જનકને કીધું, ભાઈ મારે ફ્રેશ થવા જવું છે. તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, ધનુષ અહીંયા રાખો ને જાઓ. તો હવે એક વખતે ત્યાં ગયો ને સ્નાન કરીને આવ્યો. હવે વિચાર કર્યો ધનુષને ઉપાડું, તો એટલામાં ફરીથી તો એમ કરતાં કરતાં એ સ્થિતિ એવી થઈ ગઈ રાવણની કે હવે એને શુદ્ધતા ને અશુદ્ધતાનો કંઈ જ્ઞાન નહીં. તો એ જ્યારે એ અશુદ્ધ અવસ્થામાં ધનુષને સ્પર્શ કરે તો એ ધનુષ ત્યાંનો ત્યાં સ્થિર થઈ ગયો. અને ત્યારથી એ જે રાવણ છે એની સંતો સાથે દુશ્મની. એના પહેલાં એ સંતોનો ભક્ત હતો, પણ ત્યારથી એના મનમાં શું આવી ગયું કે નારદજીએ મારા સાથે આમ છલ કર્યો હતો, એટલે હવે એ લોકોને જેટલા પણ હોય એને કંઈ કોઈને ચેનથી રહેવા દેવાનો નહીં. અને તો પછી એના નાશ માટે પછી બધા ઋષિઓનો લોહી કાઢીને એ માટલામાં ભરીને એ કહે છે કે જનકના રાજ્યમાં, તો જનકના રાજ્યમાં એક ખાડો કરીને ત્યાં કહો જે કાંઈ પણ અશુભ થશે તો જનકનો થશે. તો કહેવાનો અર્થ કે આ બધી જે ઘટનાઓ છે, આ બધી ઘટનાઓનો તમે વિચાર કરો તો એ પ્રારબ્ધ ક્યાંથી શરૂ થયો? ત્યાંથી શરૂ થઈને અહીંયા આવીને એ હવે એકદમ મજબૂત થઈ ગયો. તો કહેવાનો અર્થ એ છે કે જેટલી પણ કથાઓ છે આપણા પુરાણોની હોય કે ઉપનિષદોની હોય, એ બધી કથાઓ એ જ જાણવા માટે ખરેખર જે જીવન છે, જીવનની એ સ્થિતિ કેવી હોય એ જાણવા માટે. તો એટલે જ્યારે એ ગયા તો જનકપુરીમાં એ પહોંચ્યા, તો ત્યાંથી સીતા સ્વયંવર કરીને આવ્યા. અને સીતા સ્વયંવરથી હવે રાજ્યની વ્યવસ્થા, તો હવે દશરથ વિચારતા હતા કે હવે તો રાજા રામને રાજા બનાવી દઈએ. પણ સંસારની આ વિડંબના જુઓ. ત્યારે જ્યારે થયો ને વનવાસનો નક્કી થઈ ગયો ને લક્ષ્મણજીને ખબર પડી, તો એ રામ પાસે એકદમ ક્રોધની અવસ્થામાં એ જાય છે. કહે છે ભૈયા મને બતાવો કોને એ કર્યો, હું આમ કરીશ ને એ કરીશ. જે આપણી પણ જેવી સ્થિતિ હોય એ જ રીતે. તો ભગવાન રામ ત્યાં લક્ષ્મણને પહેલાં શાંતિથી બેહાડે ને પાણી પીવડાવે. તો ત્યારે એ જીવનની સ્થિતિનું વર્ણન કરે છે ભગવાન કે આ સંસારના જેટલા પણ પ્રાણીઓ છે, આ બધા પ્રાણીઓની જીવનની સ્થિતિ કેવી હોય. તો ત્યાં ભગવાનને લક્ષ્મણને સમજાવતા કહે છે યચ્ચિંતિતમ તદિહ દૂરતરમ પ્રયાતિ યચ્ચેતસા ન કલિતમ તદિહ વ્યુપેતિ પ્રાતર્ભવામિ વસુધાધિપચક્રવર્તી સોહમ વ્રજામિ વિપિને જટિલે તપસ્વી. કહે છે યચ્ચિંતિતમ, આપણે જીવનમાં જે વિચાર કરીએ, આમ થશે તો આમ કરીશું, આમ થશે તો આમ કરીશું, આપણે જીવનમાં જે કાંઈ પણ વિચાર કર્યા રાખીએ, યચ્ચિંતિતમ તદિહ દૂરતરમ પ્રયાતિ, એ આપણા સામેથી દૂર હોય જાય. અને યચ્ચેતસા ન કલિતમ, જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, તો એવી જીવનની સ્થિતિ સામે ઊભી થઈ જાય. અને એના દાખલો કે મને જુઓ, કાલ સુધી જેટલા પણ અયોધ્યાવાસીઓ હતા,
બધા શું વિચારતા હતા? પ્રાતર ભવામિ વસુધાધિપ ચક્રવર્તી. સવાર થશે તો સવારે જે રામ છે એ ચક્રવર્તી સમ્રાટ બની જશે. પણ કહે છે કે જોઈ લો, કાલ સુધી જે ચક્રવર્તી સમ્રાટ થતો હતો, જ્યારે સમય આવ્યો તો એ ચક્રવર્તી સમ્રાટ હવે ક્યાં જાય છે? સોહમ વ્રજામિ વિપિને જટિલે તપસ્વી. કે જ્યારે એ સમય આવ્યો તો હું હવે એ વનમાં એ જાઉં છું. તો એટલે કહેવાનો અર્થ કે બધાના જીવનની સ્થિતિ, આ ભૌતિક જીવનની સ્થિતિ તો એવી જ છે. તો આ બધી વાતો, એ ઘણી વાતો એવી છે જે સમજવા જેવી છે. તો એટલે પિતાનો જે વચન છે એની રક્ષા માટે ભગવાન વનમાં જાય છે. તો કથા તો આપ સૌને ખબર છે, તો સાંભળતા જશો. पिता वचन के रक्षा को तब, पिता वचन के रक्षा को तब, पिता वचन के रक्षा को तब वन गमन करते हरि स्वीकार. वन गमन करते हरि स्वीकार. लक्ष्मण सीता चले संग में, लक्ष्मण सीता चले संग में, लक्ष्मण सीता चले संग में अवधपुरी में करुण चित्कार. अवधपुरी में करुण चित्कार. જ્યારે ગયા વનમાં તો ત્યારે राम वियोग में नरपति ने था, राम वियोग में नरपति ने था, राम वियोग में दशरथ ने था, राम वियोग में दशरथ ने था, त्यागा भौतिक देह संसार, त्यागा भौतिक देह संसार, मातृवचन से व्यथित भरत ने, मातृवचन से व्यथित भरत ने, मातृवचन से व्यथित भरत ने नहीं राज्य को किया स्वीकार, नहीं राज्य को किया स्वीकार. તો ભરત શું કરે છે? પછી ભગવાનને લેવા જાય છે, પણ ભગવાન કહે છે નહીં, હું તો વચનથી દાયેલો છું, એટલે 14 વર્ષ સુધી તો હું આવવાનું કેમ? જ્યાં સુધી મારો વનવાસનો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થઈ જાય તો ત્યાં સુધી હું પાછો આવવાનો એ નથી. તો ત્યારે પછી ભગવાનની જે ચરણ પાદુકા છે ભરત એને લઈને આવે છે ને ચરણ પાદુકા સિંહાસનમાં રાખીને રાજ્ય ચલાવે છે. પણ પોતે પણ જેમ ભગવાન વનમાં રહેતા હતા, ભરત પણ એવી જ રીતે રહે છે. એટલે એ જે 14 વર્ષનો જે કાળ છે, જ્યારે ભરત રાજ્યને સંભાળતા હતા, ખરેખર એ જ રામ રાજ્ય કહેવાય. રામનો જે શાસનકાળ હતો ત્યારનો જે શાસનકાળ છે એ રામ રાજ્ય નથી કહેવાતો. ભરતના સમયનો જે રાજ્ય હતો એ રામ રાજ્ય કહેવાય છે. તો એટલે चरण पादुकाधर सिंहासन, चरण पादुकाधर सिंहासन, चरण पादुकाधर सिंहासन करते रक्षा राज्य अधिकार, करते रक्षा राज्य अधिकार. था वह शासन दिव्य कांतिमय, था वह शासन दिव्य कांतिमय, था वह शासन दिव्य कांतिमय राम राज्य में सुखी संसार, राम राज्य में सुखी संसार. पंचवटी में शूर्पणखा के, पंचवटी में शूर्पणखा के, पंचवटी में शूर्पणखा के रूप गर्व का किया संहार, रूप गर्व का किया संहार. પંચવટીમાં જે શૂર્પણખા છે એના જે રૂપનો એને જે ગર્વ હતો એનો નાશ કર્યો.
અને પછી એના જે ભાઈ હતા ખર ને દૂષણ, એના પાસે ગઈ તો એ ખર દૂષણનો પણ ભગવાન નાશ કરે છે. ને એ જે ખર દૂષણની જે આર્મી હતી કેટલી હતી? 14,000. તો એ બે ભાઈઓ મળીને એ 14,000 જે રાક્ષસો હતા એનો ત્યાં સંહાર કર્યો. અને તો જ્યારે એ મારીચનો એ જીવે તો ત્યારે અગ્નિસુતા મન સંશય ઉપજા. અગ્નિસુતા મન સંશય ઉપજા. તો પ્રસંગથી એક ચીજ યાદ રાખજો, જે લોકો માને છે જે અસલી જે સીતાજી હતી તો એ તો સીતા હરણથી પહેલાં અગ્નિદેવ એને પોતાના સાથે લઈ ગયા. ને સીતાજીનું જે ક્લોન હતું, અત્યારે તો ક્લોન બનાવે છે, પહેલાં એ એક ડોલી નામને એ બનાવી હતી બે સાયન્ટિસ્ટોએ, તો એ સીતાજીનું જે ક્લોન હતી એ ત્યાં હતી. અને જ્યારે પછી યુદ્ધ પૂર્ણ થયો, જ્યારે પાછા આવ્યા તો ત્યારે આપણે એમ માનીએ કે ભગવાન એનો જે તો અગ્નિ પરીક્ષા લીધી, એવો નથી. એ તો જે અગ્નિદેવ હતા એ અગ્નિદેવ ઓરિજિનલ જે સીતા હતી એને સોંપવા આવ્યા હતા, અને જે સીતાનો જે ક્લોન હતો એને સાથે લેવા આવ્યા હતા. અને ત્યારે એ જે નકલી સીતા હતી એ ભગવાન રામ પાસે પ્રશ્ન કરે છે કે જે આટલા વર્ષો સુધી તો હું તમારી પત્નીના રૂપમાં રહી, તો હવે મારા માટે શું આજ્ઞા? તો ભગવાન કહે છે વર માંગો. તો ત્યારે એ એક સાથે 5 વરદાન માંગે છે. તો એટલે શાસ્ત્રકારો કહે છે એ પછી આવતા જન્મમાં દ્રૌપદી થઈ. તો એટલે અગ્નિસુતા મન સંશય ઉપજા. અગ્નિસુતા મન સંશય ઉપજા. અગ્નિસુતા મન સંશય ઉપજા. દેખ મારીચ કપટ વિસ્તાર. દેખ મારીચ કપટ વિસ્તાર. અને તો પછી એ સ્વર્ણ મૃગના રૂપમાં ત્યાં આવ્યો અને ભગવાન એનો પણ સંહાર કરે છે. અને જ્યારે આર્ત વચન સુન, એ જ્યારે હે લક્ષ્મણની આવાજ સીતાજી સાંભળે છે તો ત્યારે લક્ષ્મણને પાછળ મોકલે છે. તો એટલે આર્ત વચન ધ્વનિ સુન કર સીતા. આર્ત વચન ધ્વનિ સુન કર સીતા. આર્ત વચન ધ્વનિ સુન કર સીતા. આજ્ઞા કરતે લખન સ્વીકાર. આજ્ઞા કરતે લખન સ્વીકાર. સાધુ વેશ મેં 10 કંધર તવ. સાધુ વેશ में 10 कंधर तव. साधु वेश में 10 कंधर तव. करता माया कपट विस्तार. करता माया कपट विस्तार. અને છલથી સીતાજીનો એ હરણ કરે છે. અને જે સીતાજી છે એની ચીત્કાર સાંભળીને દશરથના જે મિત્ર જટાયુ છે તો એ આવી ગયા. અને જટાયુ અને સંપાતિ એ 2 ભાઈઓ હતા. તો કથા આવે છે એક દિવસ એ બંને ભાઈઓમાં સ્પર્ધા શરૂ થઈ કે આપણે સૂર્યને જોવાનું છે. તો હવે એ આકાશમાં ગયા અને જેમ જેમ ઉપર વધતા ગયા તો એ જે સૂર્યની જે ગરમી છે એ તો જે જટાયુ હતા તો એ તો કીધું કે નહીં હવે મારે ઉપર નથી જવાનો. એ તો પાછા આવી ગયા. પણ જે સંપાતિ તો એ કીધું નહીં ભાઈ મારે તો હજી જવાનો છે. અને જેમ જેમ એ સૂર્યના નજીક પહોંચ્યો તો એ સૂર્યની ગરમીથી એના જે પંખ છે એ બળી ગયા. તો પછી એ સમુદ્ર કાંઠે આવીને પડી ગયો. અને જ્યારે હનુમાનજીને એ જાવે છે લંકા માટે તો ત્યારે એને રસ્તો બતાવે છે કેવી રીતે
એ જવાનો. તો ત્યારથી એ જે જટાયુ છે એ જ્યારે એને આવાજ સંભળાયું તો એ રાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યો, પણ રાવણ એના પંખો કાપી નાખ્યા. તો એટલે अग्निसुता का किया हरण था, अग्निसुता का किया हरण था, अग्निसुता का किया हरण था, हुआ नष्ट सब पुण्य अधिकार, हुआ नष्ट सब पुण्य अधिकार, मार्ग अवरोधक बने जटायु, मार्ग अवरोधक बने जटायु, मार्ग अवरोधक बने जटायु, जनक दुहिता के सुन पुकार, जनक दुहिता के करुण पुकार. અને જ્યારે રામ ને લક્ષ્મણ એ પાછા આવ્યા તો पर्णकुटी जन विरहित पाकर, पर्णकुटी जन विरहित पाकर, पर्णकुटी जन विरहित पाकर, उभय बंधु मन शोक संचार, उभय बंधु मन शोक संचार, लगे खोजने विचलित मन से, लगे खोजने विचलित मन से, लगे खोजने विचलित मन से, मिले मार्ग में बंधुलाचार, मिले मार्ग में बंधुलाचार. જટાયુ જ્યારે સીતાજીને ગોતવા નીકળ્યા તો સૌથી પહેલા એ જટાયુ મળ્યા. તો ભગવાન એ જટાયુને પૂછે છે, જટાયુ એને બધી વાતો બતાવે છે. તો ભગવાન એ જટાયુનો અંતિમ સંસ્કાર કરે છે ને જટાયુ એને બતાવે છે કે રાવણ આ દિશામાં ગયો છે કરીને. અને તો પછી એ જ એના આગળ એ પહોંચ્યા સબરીના આશ્રમમાં. તો એ જે સબરી છે એ નાનપણથી ભગવાનની પ્રતીક્ષા કરતી હતી. જેમ અત્યારે પણ છે ને છૂઆછૂત ને જાતિભેદ, તો ત્યારે પણ થોડોક હતો કે સબરીના જે ઋષિ ગુરુ હતા એ હતા મતંગ ઋષિ. અને એ જે સબરી છે સવારે 3 વાગે ઉઠીને જાય ને એ જે આશ્રમ હતો એના સાફ સફાઈ કરીને જ્યાં સુધી એ ઋષિઓ ઉઠે તો ત્યાં સુધી તો ત્યાંથી નીકળી જાય. એટલે બધા જે ઋષિઓ છે એને એવું લાગે કે એ કોણ એમ કરે છે. એક દિવસ એ બધા લોકોએ કહ્યું એ તો જોવું પડશે કોણ છે. તો જોયું કે સબરી આવીને બધું સફાઈ કરીને જાય છે. તો એ જે બીજા ઋષિઓ હતા એને કીધું નહીં, તારે અહીંયા નહીં આવવાનું, તો તમે ભીલ જાતિને છો ને એટલે અહીંયા આવીને એ નહીં કરવાનું. એ રડતી રડતી એ ગુરુ પાસે ગઈ. ગુરુજીએ એને કીધું કે તું તારી કુટિયાને સાફ રાખ, તો ભગવાન તારી કુટિયામાં આવશે. તો ગુરુજીનો કહેવાનો અર્થ તો એ હતો કે તું તારી આ કુટિયાને સાફ કર, સ્વચ્છ કર, મનના દોષો દૂર કર. પણ એ તો તે દિવસથી 15-16 વર્ષની એ બાળકી કરતાં કરતાં 17 વર્ષની થઈ ગઈ. પણ એક દિવસ પણ એના મનમાં એવો નહીં આવ્યો કે ભગવાન નહીં આવે તો ગુરુજીએ કીધું છે એટલે આવશે. એ જે નિષ્ઠા છે, વચન નિષ્ઠા, એ નિષ્ઠાનું ફળ એ થયો કે ભગવાન એના કુટિયામાં એને દર્શન આપવા એ જાય છે. અને એનો રોજનો એ જ ક્રમ, સવાર ઉઠીને પહેલાં એ સફાઈ કરે, ભગવાન માટે આસન તૈયાર કરે કે ખબર નહીં ક્યારે આવી જાય ને એને આવશે તો પછી ખાવા પીવા માટે તો બધા સિઝનના જે કાંઈ પણ ફળ ફૂલ હોય એ લાવીને એ રાખે. તો એમ કરતાં કરતાં એની ઉંમર કેટલી થઈ ગઈ? 17 વર્ષની એની ઉંમર, 70. તો એ ઉંમર એની થઈ ગઈ.
તો ત્યારે ભગવાન એને દર્શન આપે છે. તો એનો તો જીવન ધન્ય થઈ ગયો. ને પછી એને રસ્તો બતાવે છે કે તમારે લંકા જવું છે તો પહેલાં કિષ્કિંધા પર્વત ઉપર તમે જાઓ ને એ જે સુગ્રીવ છે એના સાથે એ દોસ્તી કરો. તો ત્યાંથી પછી જે હનુમાનજી છે એ ભગવાનની એ મુદ્રિકા લઈને લંકા પહોંચે છે. એટલે જ્યારે એ લંકા પહોંચે તો કેવી રીતે રામ મુદ્રિકા પરિચય લેકર, राम मुद्रिका परिचय लेकर, राम मुद्रिका परिचय लेकर पहुँचे हनुमत जल निधि पार, पहुँचे हनुमत जल निधि पार, अशोक वाटिका भीत शक्तिमय, अशोक वाटिका भीत शक्तिमय, अशोक वाटिका भीत शक्तिमय, जनक सुता मन हर्ष संचार, जनक सुता मन हर्ष संचार. અને ત્યારે જ્યારે ખબર પડી ગઈ તો પછી ભગવાન રામ વાનરોની જે સેના હતી એ સેના સાથે ત્યાં સાગર કાંઠે પહોંચી ગયા. અને જે સમુદ્ર છે એને એ પ્રાર્થના કરે છે. તો પ્રાર્થના કરતાં કરતાં 3 દિવસ એ થઈ ગયા. તો ત્યારે તુલસીદાસજી લખે છે, વિનયન માનત જલધિ જળ ગયે 3 દિન વીત. તો એ જ્યારે 3 દિવસ થઈ ગયા તો એ જે સમુદ્ર છે એ રસ્તા આપવા માટે તૈયાર નહોતો. તો ત્યારે ભગવાન પોતાનું જ્યારે ધનુષ ઉઠાવે છે તો તરત જ જે સાગરનો અધિપતિ છે આવીને ભગવાનના પગમાં પડે. તો ત્યાર પછી ભગવાન ત્યાં સમુદ્રમાં પુલ બનાવે છે. અને એના માટે પણ નલનીલ નલનીલ નામના 2 વાનર હતા. એની કથા આવે છે કે એ નાનપણમાં બહુ ધમાલ કરતા હતા અને જ્યાં પણ એ ઋષિઓનો સામાન એ મળે તો એ પકડીને એક કૂવામાં ક્યાંક ને ક્યાંક નાખી દે. તો ત્યારે એ જે ઋષિઓ છે એ એને શાપ આપે છે કે તમે જે કાંઈ પણ વસ્તુને પાણીમાં ફેંકશો તો એ પાણીમાં તૈરશે, ડૂબશે નહીં. તો એટલે એ જે નલનીલ નામના 2 યોદ્ધા હતા એ યોદ્ધાઓ શું કરે, એક એક પથ્થરને લઈને જોડતા જાય તો એનાથી એ પુલ બની ગયો ને ભગવાન ત્યાં પહોંચ્યા. ને પછી આ બંનેમાં યુદ્ધ ભયંકર થયો. અને જે યુદ્ધમાં બધા અસુરોનો નાશ કરીને તો એ વિભીષણને ત્યાંનો રાજ્ય સોંપીને ભગવાન પાછા આવ્યા. અને બધું બરોબર ચાલતો હતો. ભગવાનનો ફરીથી રાજ્યાભિષેક ને બધું થઈ ગયું. પણ એક દિવસ તો એક જે ધોબી છે એ ભગવાન ઉપર લાંછન લગાવે છે. તો કહે છે કે ભગવાન એક દિવસ ક્યાંય ફરતા હતા તો એક એ જે ધોબી છે એની પત્ની સાંજે ઘર નથી પહોંચી, ક્યાંય બીજે એને રહેવું પડ્યું. તો સવારે જ્યારે એ આવી તો એને સ્વીકારતો નથી. તો એને ઠપકો આપે છે કે હું રામ નથી. જે બીજાના ઘરમાં રહેલી પત્નીને સ્વીકારી લે એવો હું રામ નથી, એટલે હું તને નહીં સ્વીકારીશ. અને એ વાત જ્યારે ભગવાન રામ સાંભળે તો ત્યારે સીતાજીને ફરીથી વનવાસ આપે છે. પણ એમ નથી કે વનવાસ આપે એટલે વનમાં એને છોડી દે છે, એમ નહીં. કેમ કે એ લોક અપયસથી બચવા માટે એ સીતાજીને ક્યાં મોકલે, ભગવાન વાલ્મીકીના આશ્રમમાં. અને ત્યાં પણ ભગવાન વાલ્મીકીના આશ્રમમાં પણ એક ઘટના એવી થઈ
કે એક દિવસ સીતાજી જ્યારે એના બાળક થયો, એ બાળક એ ઋષિ ત્યાં નહોતા ને એ સીતાજીને કંઈક પાણીને કંઈક લેવા જવાનો હતો. બીજા દિવસો તો એ જાય તો એ જે બાળક છે એ બાળકને વાલ્મીકીને સોંપીને જાય ને તે દિવસે મહર્ષિ વાલ્મીકી પણ ત્યાં નહોતા. તો એટલે સીતાજીએ શું કર્યો, જેમ માતા હોય ને ક્યારે એવો હોય તો પહેલાં તો એ કાપડ લઈને પીઠમાં માતા હતા. અત્યારે તો બધા સાધનો એ આવી ગયા. તો એવી જ રીતે સીતાજી એ બાળકને સાથે લઈને નીકળી ગઈ અને એટલામાં પહોંચ્યા મહર્ષિ વાલ્મીકી. મહર્ષિ વાલ્મીકી આવ્યા, જોયો તો એ પાલનામાં તો કોઈ છે નહીં, સીતા પણ નથી. મહર્ષિને એવો થયો કે કદાચ સીતા ક્યાંય ગઈ હશે તો બાળક તો અહીંયા હોવું જોઈએ. તો આ વન કદાચ કોઈક જાનવર એને તો એટલે મહર્ષિ વાલ્મીકી એ કુશનો બાળક બનાવીને પોતાના યોગ બલથી કહે છે એ પાલનામાં રાખે છે. અને જ્યારે સીતાજી આવી તો જોયું અહીંયા તો બીજો બાળક છે. તો ત્યારથી એ લવ ને કુશ ત્યાર તો એ આમ અને એ લવ કુશની જે પરંપરા છે એ અહીંયા ગુજરાતમાં જે કહે છે ને લેવા પટેલ ને કડવા પટેલ, એમ કહે છે લોકો કે એ જ પરંપરા એ છે કરીને. તો ત્યારે પછી જ્યારે સીતાજીનો સમય થયો ને એ ભગવાનનો રાજસુ યજ્ઞ અશ્વમેધ યજ્ઞ એ બધો થયો, તો ત્યારે પણ સીતાજીને તો અપવાદ ત્યારે પણ સાંભળવું પડ્યો. તો ત્યારે જ્યારે એ બાળકો મોટા થઈ ગયા તો ત્યારે એ સીતાજી એ બાળકોને ઋષિ આશ્રયમાં સોંપીને પૃથ્વીને પ્રાર્થના કરી કે માં હવે મને પોતાની શરણમાં લઈ લો. તો એ પૃથ્વી ફાટીને સીતાજી એમાં સમાઈ ગઈ. અને જ્યારે રામને એ ખબર પડી તો ત્યાર પછી કહે છે કે 13,000 વર્ષ સુધી ભગવાન રામ અયોધ્યામાં એક જગ્યા છે જ્યાં ભગવાન રામ તપસ્યા કરીને એ સરયુ નદીમાં પોતાના શરીરનો વિલય કરે છે. તો એવી રીતે રામની જે કથા છે એ પૂર્ણ થઈ. હવે એ જ ક્રમમાં પછી આવે છે પરશુરામની કથા. તો એ જે પરશુરામ હતા કે એ જે સહસ્રાર્જુન હતો, તો એક દિવસ એ વનમાં ફરવા આવ્યો તો જમદગ્નિ ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તો ત્યાં કામધેનુ હતી. તો એ જમદગ્નિ ઋષિને કહે છે કે ગૌ મને આપી દો. પણ એ ઋષિ કહે ભાઈ નહીં, એ ગૌ તને. પણ એ જબરદસ્તી એને લઈ જાય છે. તો ત્યારે જે પરશુરામ છે એ સંકલ્પ કરે છે કે આ જેટલા પણ એવા ક્ષત્રિયો છે હું આ બધાનો સંહાર કરીશ. એવી રીતે 21 વખત પરશુરામજીએ જે ક્ષત્રિયોનો સંહાર કર્યો. અને તો એક વખત એ જે જમદગ્નિ ઋષિ હતા એ તપસ્યા કરતા હતા. તો એ પરશુરામજીની જે માતા રેણુકા એ પાણી લેવા માટે ગંગા કાંઠે જાય છે. પણ ત્યાં જે ચિત્રરથ નામનો ગંધર્વ હતો એ જલ ક્રીડા કરતો હતો. તો એને જોયો તો એ રેણુકાજીના મનમાં પણ એવો વિચાર આવ્યો થોડીક વખત એને જોઈએ. પણ એટલામાં મોડો થઈ ગયો. તો જ્યારે ખ્યાલ આવ્યો કે હવે મોડો થઈ ગયો, હવે પાણી તો લઈને જ આવવાનું છે. તો એ પાણી લઈને ગઈ પણ મનમાં ડર પણ હતો. તો જ્યારે એ આશ્રમમાં પહોંચી તો જમદગ્નિ ઋષિ પોતાના યોગ બલથી બધું જોઈ લીધો કે એના મનમાં થોડીક વાર માટે દૂષિત વિચાર આવ્યો. તો ત્યારે એના જે પુત્રો હતા એ બધાને આદેશ આપ્યો કે એનો સંહાર કરી દો. પણ તો કોઈ એ વાતને સ્વીકારતો નથી.
પણ જે પરશુરામજી છે એ સ્વીકારે છે તો એ પોતાના ભાઈઓને માની હત્યા કરી દે. તો ત્યારે જમદગ્નિ કહે છે હવે વર માંગો. તો પરશુરામજી કહે છે વર એ જ છે કે આ બધાને ફરીથી જીવનદાન આપી થયો. તો જમદગ્નિ ઋષિને ફરીથી એ જીવનદાન એ આપે છે. તો એટલે परशुराम तप करके पूरण, परशुराम तप करके पूरण, परशुराम तप करके पूरण, लौटे गंगा तीर कुटीर, लौटे गंगा तीर कुटीर, माता रेणुका जल ग्रहण को, माता रेणुका जल ग्रहण को, माता रेणुका जल ग्रहण को, पहुँची जन्म सुता के तीर, पहुँची जन्म सुता के तीर, देख चित्र रथ, देख चित्र रथ रति क्रीड़ा रथ, देख चित्र रथ रति क्रीड़ा रथ, देख चित्र रथ रति क्रीड़ा रथ, रेणुका चित्त में उपजी प्रिय, रेणुका चित्त में उपजी प्रिय, मुग्ध भाव से लगी देखने, मुग्ध भाव से लगी देखने, मुग्ध भाव से लगी देखने, यज्ञ काल था हुआ व्यतीत, यज्ञ काल था हुआ જ્યારે व्यतीत। ચિત્રરથની ક્રીડાને જોવા લાગી તો ત્યારે જે યજ્ઞનો સમય થયો એ નીકળી ગયો. તો ત્યારે એને ખ્યાલ આવ્યો તો हुआ ज्ञान जब काल चक्र का, हुआ ज्ञान जब काल चक्र का, हुआ ज्ञान जब काल चक्र का, लौटी रेणुका कंपित भीर, लौटी रेणुका कंपित भीर, जमदग्नि साप भय विचलित मन, जमदग्नि साप भय विचलित मन, जमदग्नि साप भय विचलित मन, वारि पात्र संग कंपित भीर, वारि पात्र संग कंपित भीर। પાણીનું જે વર્તન પાત્ર હતો એ પાણી તો લઈ આવેલે મનમાં વિકતે એટલે ધ્રુજતી જમદગ્નિના સામે પહોંચી. તો ત્યારે तपो योग से ऋषि ने जाना, तपो योग से ऋषि ने जाना, तपो योग से ऋषि ने जाना, भार्या कलुषित चित्त विचार, भार्या कलुषित चित्त विचार, कुपित ऋषि थे आज्ञा देते, कुपित ऋषि आज्ञा देते, कुपित ऋषि थे आज्ञा देते, इस पापिन का करो संहार, इस पापिन का करो संहार। અને તો ત્યારે नहीं सुतों ने आज्ञा मानी, नहीं सुतों ने आज्ञा मानी, नहीं सुतों ने आज्ञा मानी, परशुराम ने किया स्वीकार, परशुराम ने किया स्वीकार। અને પછી ભાઈઓ સાથે જે માતા છે એની પણ એ હત્યા કરે છે. તો ત્યારે પ્રસન્ન થઈને જે જમદગ્નિ ઋષિ છે એ કહે છે કે ભાઈ વરદાન માંગો. તો ત્યારે જે પરશુરામજી છે એ વરદાન માંગે છે શું कि फिर से जीवन मिले सभी को, फिर से जीवन मिले सभी को, फिर से जीवन मिले सभी को, फिर से पाए सब अधिकार, फिर से पाए सब अधिकार। अरे वरदान मांगे तो ત્યારે જમદગ્નિ ઋષિ તથા સુગ્રીવ બધાને ફરીથી જીવન આપે છે. અને એ જે સહસ્ત્રાર્જુન છે એના કૃત્યને જોઈને પછી ભગવાન પરશુરામ બધાનો એ સંહાર કરે છે. તો એ પરશુરામની કથા. તો એ જ ક્રમમાં પછી દુષ્યંતનો ચરિત્ર, પુરુવંશના ચરિત્રની
એ કથા આવે છે. અને એ જ ક્રમમાં પછી આવે છે રંતિદેવની કથા. અને ત્યાર પછી આપણે પહોંચીશું દસમ સ્કંદમાં. તો એટલે રંતિદેવની કથા આપણે શરૂ કરીએ. ये मेरी अर्जी है, ठाकुर जी से यही भाव रखते हुए गुनगुनाओ मेरे साथ. मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. ये मेरी अर्जी है, ये मेरी अर्जी है. मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. ये मेरी अर्जी है, ये मेरी अर्जी है. मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. वो जग रोक न पाएगा, जग रोक न पाएगा. वो जग रोक न पाएगा, जग रोक न पाएगा. हो मीरा नाचेगी जब शाम नचाएगा. मीरा नाचेगी जग श्याम नचाएगा. ये मेरी अर्जी है, ये मेरी अर्जी है. ओ ये मेरी अर्जी है, ये मेरी अर्जी है. मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. गाइए जय जय राधा रमण हरि बोल, 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 हरि बोल, जय जय राधा रमण 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 हरि बोल, जय जय राधा हरि. ओ हरि बोल हरि बोल हरि बोल हरि
हरि बोल हरि बोल, हे हरि बोल हरि बोल, 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 ओ हरि बोल हरि बोल, हरि बोल हरि बोल, हरि बोल हरि बोल, हरि बोल हरि बोल। सच्चिदानंद भगवान की जय। बोलिए सच्चिदानंद भगवान की। તો હવે કથાક્રમને આગળ વધારીએ તો એ જ ક્રમમાં પુરુવંશ, જે પુરુવંશમાં પરીક્ષિતનો જન્મ થયો હતો, તો સુખદેવજી કહે છે કે હવે હું એક પુરુવંશમાં જે થયા દુષ્યંત અને એનો દીકરો ભરત. આપણી સંસ્કૃતિમાં 3 ભરત છે. એક જળ ભરત, એક રામના ભાઈ ભરત, ને ત્રીજો દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત. અને 3 મહાપુરુષ છે. જે જળ ભરત છે એ જ્ઞાનના પ્રતીક, ને રામના ભાઈ જે ભરત છે એ ભક્તિના પ્રતીક, ને જે શકુંતલા પુત્ર ભરત છે એ શૌર્યના, શક્તિના પ્રતીક. અને જળ ભરતના નામથી તો આ ભૂમિનું નામ ભારત પડ્યો. કેમ? પહેલાં એનો નામ હતો અજનાબ. તો પછી જળ ભરત જ્યારે આવ્યા તો ત્યાર પછી એનું નામ શું થયો? ભારત. ત્યાર પછી એનું નામ ભારત પડ્યો. અને એ જે ભરત છે એ દુષ્યંત અને શકુંતલાના પુત્ર. અને જે શકુંતલા છે એ મહર્ષિ વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી. મહર્ષિ વિશ્વામિત્ર જ્યારે તપ કરતા હતા, એના તપને ભંગ કરવા માટે ઇન્દ્ર મેનકાને મોકલે છે. તો ત્યારે વિશ્વામિત્ર અને મેનકાના યોગથી પુત્રીનો જન્મ થયો. ને પુત્રીનો જ્યારે જન્મ થયો તો વિશ્વામિત્રજીએ જ્યારે ખ્યાલ આવ્યો કે મારો તો તપ ભંગ થઈ ગયો, તો એ નીકળી ગયા. ને એ જે મેનકા છે એ પણ. તો એટલે જ્યારે એ નાની બાળકી હતી તો એની રક્ષા શકુંત પક્ષીઓ કરતા હતા. તો ત્યારે એનું નામ પડ્યો શકુંતલા. અને એ શકુંત પક્ષી એની રક્ષા કરતા હતા. તો ત્યારે ત્યાંથી એ ઋષિ નીકળ્યા, કર્ણ ઋષિ. કર્ણ ઋષિએ બાળકીને જોયો તો એ બાળકીને પોતાના આશ્રમમાં લઈ ગયા. તો ત્યારે એનું નામ શકુંતલા રાખ્યો. અને જ્યારે એ દીકરી મોટી થઈ તો એક દિવસ જે દુષ્યંત છે એ શિકાર માટે વનમાં ગયા હતા. તો કર્ણ ઋષિના આશ્રમમાં એ પહોંચ્યા. તો ત્યારે શકુંતલા અને દુષ્યંત એનો લગ્ન થયો બ્રાહ્મ વિધિથી. અને ત્યાર પછી એ જે દુષ્યંત છે એ પોતાની નિશાની એ શકુંતલાને આપી હતી. તો એક દિવસ મહર્ષિ દુર્વાસા કર્ણ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. તો એ શકુંતલા તો દુષ્યંતના ધ્યાનમાં ડૂબેલી હતી. મહર્ષિ દુર્વાસા એને આવાજ આપે પણ એ તો કાંઈ. તો ત્યારે મહર્ષિ દુર્વાસા એને શ્રાપ આપે છે કે તું જેના ધ્યાનમાં ડૂબેલી છે એ તો એ તને ભૂલી જશે. એની જે સખી હતી એ તરત જ ગઈને મહર્ષિ દુર્વાસાના પગ પકડી લીધા. તો એને પ્રાર્થના કરી તો એ તો એમ છે ને તેમ છે. તો ત્યારે મહર્ષિએ કીધું ભાઈ એની કંઈક નિશાની હશે તો એ જોઈને એને કેમે
હવે શ્રાપ તો મળી ગયો એટલે એ તો ભૂલી ગયો, પણ એની કંઈક નિશાની હશે તો એ જોઈને એને યાદ આવી જશે. અને જ્યારે મહર્ષિ કર્ણો પાછા આવ્યા તો એને ખબર પડી, તો થોડાક દિવસ તો એ કન્યા ત્યાંથી, હવે જ્યારે એનો બાળક થયો તો પછી મહર્ષિ કર્ણો એને કહે છે કે હવે તમે તમારા ઘેર જાઓ. તો એટલે પોતાના 2 શિષ્યો સાથે એને દુષ્યંતના રાજમહેલમાં, તો રસ્તામાં એક જગ્યાએ નદી હતી, એ નદી પાર કરવા માટે પહોંચે. તો એ જે શકુંતલા છે એ જે હાથમાં એ વીંટી હતી, તો એ પાણીમાં આમને આમ રમતી હતી, તો એ વીંટી નીકળી ગઈ, એને ક્યાંય ખ્યાલ નહીં. તો જ્યારે દુષ્યંતના મહેલમાં એ પહોંચી તો દુષ્યંત કહે છે હું તો તેને ઓળખતો જ નથી. તો એ કહે નહીં, તો કહે ભાઈ કાંઈક નિશાની હોય તો આપો. તો એ જોઈએ તો વીંટી તો છે જ નહીં. તો પછી એ ત્યાંથી પાછી, અને એ જે વીંટી છે એ એક માછલીએ નીકળેલી. તો પછી એ જ્યારે એ વીંટી એ રાજા પાસે પહોંચે તો ત્યારે એને બધો એ ખ્યાલ આવે. અને જ્યારે રાજાએ એને ના પાડી દીધી શકુંતલાને, તું મારી પત્ની નથી, તો ત્યારે મેનકા એને આવીને પોતાના સાથે લઈ ગઈ. તો ત્યાં પછી એ દુષ્યંતને પછી એ ખ્યાલ આવશે, પછી એ બંનેનો મેળ થાય છે. તો જ્યારે એ ભરત વંશનો નાશ થયો તો ત્યારે વિતથ નામનો રાજા ભરત કુલનો એ થયો. અને એ જ ક્રમમાં તો એ જ ક્રમમાં એ પરીક્ષિતને સુખદેવજી કહે છે કે ભરદ્વાજનો પુત્ર મન્યુ, મન્યનો પુત્ર મહાવીર્ય, નર, ગર્ગ, અને એમાં પછી આવ્યા રંતિદેવ. એ જે રંતિદેવ હતા એ બહુ ત્યાગી મહાપુરુષ હતા, તપસ્વી હતા. અને એ જે રંતિદેવ છે એનો નિયમ હતો કે જે કોઈ પણ એના પાસે માંગવા આવે એને આપવાનું, ને એ પોતા તપસ્યા કરતા હતા. અને જે કાંઈ પણ એને મળે એ જેટલા પણ દુઃખી માણસો એ દેખાય એને એના બધું વાંચી દેવાનું. એમ કરતાં કરતાં ધીરે ધીરે એના પાસે જ જે વૈભવ હતો એ પણ સમાપ્ત થઈ ગયો. પણ એના જીવનમાં ધૈર્ય બહુ હતો. અને એમ કરતાં કરતાં એવી સ્થિતિ આવી ગઈ, હવે તો ખાવા માટે પણ કાંઈ નથી. પણ એના પરિવારના જે સભ્યો હતા એ એનો પૂર્ણ સહકાર એને આપતા હતા. અને એમ કરતાં કરતાં ઘણા દિવસો પછી એક દિવસ થોડોક જમવાનો એને મળ્યો તો એ લઈને આવ્યા. હવે ઘરના 4-5 સભ્યો જે હતા એ બધા બેસીને ભાગ પાડીને વિચારે ભાઈ હવે જમીએ. તો આટલામાં તો એક અતિથિ પ્રકટ થયા. અને આપણી તો સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ. તો એટલે જે અતિથિ છે આપણી સંસ્કૃતિમાં અતિથિ અગ્નિનો રૂપ કહેવાય. અને જે અતિથિ છે આ 4 વર્ણોમાંથી કોઈ પણ થઈ શકે. અતિથિ એટલે જેને આપણે ગેસ્ટ, મહેમાન કહીએ એ નહીં. એટલે અતિથિનું લક્ષણ શાસ્ત્રકારો કહે છે અજ્ઞાત ગોત્ર નામાનો અન્ય દેશાદ આગત અતિથિ. જેના તમને નામની પણ ખબર નથી, એ કયા ગોત્રનો છે, કયા કુળનો છે એની પણ તમને ખબર નથી, અને એને ક્યાં જવાનું છે એ પણ તમને ખબર નથી. એવો કોઈક માણસ તમારા દરવાજા ઉપર આવે તો એની અપેક્ષા કેટલી હશે? એને પ્યાસ લાગી હોય તો 1 ગ્લાસ પાણી મળી જાય, અને ભૂખ લાગી હોય તો 2 રોટલી મળી જાય, એટલી જ એની અપેક્ષા હોય. એના કરતાં વધારે એની અપેક્ષા નહીં હોય. અને રાત્રે આ મોડો થઈ ગયો હોય તો
ભાઈ રાત્રે સુવાની જગ્યા મળી જાય એટલી જ અપેક્ષા હોય. પણ હવે એ બધી ગામમાં તો અત્યારની સંસ્કૃતિ પ્રમાણે એ શક્ય નથી. પણ હજી પણ ગામડાઓમાં તમે જાઓ તો એ સંસ્કૃતિ હજી પણ એ છે. તો એ જ્યારે એ અતિથિ આવ્યા એ કીધું કે ભાઈ મને ભૂખ લાગી છે, તો એ જે રંતિદેવ છે એ પહેલાં પોતાનો ભાગ એને અર્પિત કરી દે છે. લ્યો તમે પહેલાં જમી લો. અને પછી એ તૃપ્ત થઈને નીકળી ગયો. હવે 4 મેમ્બરોમાંથી 3નો બચે તો પછી એ 3માંથી 4 ભાગ કરીને પછી જમવા બેઠ્યા. તો એટલામાં બીજા અતિથિ આવી ગયા. તો રંતિદેવ એને પણ જમવાનો આપે છે. હવે બે ભાગ બાકી રહ્યા. હવે કીધું ચાલો આ 2ના 4 કટકા કરી લઈએ. તો આટલામાં ફરીથી અતિથિ આવી ગયા. તો એટલે સૌથી પહેલાં ભૂખ તીવ્યા પછી એ અતિથિ શૂદ્ર રૂપમાં એ પ્રકટ થયા. અને પછી શ્વાન સાથે તો એમ એ અતિથિને એનો ભાગ આપતા આપતા બધું જમવાનો પૂરો થઈ ગયો. હવે ખાલી પાણી શેષ હતો. તો વિચાર કરે ચાલો આજે તો પાણીથી કામ લાવી લઈએ. કેમ કે એ પાણી છે, એ પાણી પણ પૂર્ણ આહાર છે. તમને જમવાનું નહીં મળે ચાલશે, પણ પાણી તો જોઈએ. અને શાસ્ત્રકારો કહે છે કે 15 દિવસ સુધી તમને જમવાનું નહીં મળે કાંઈ વાંધો નહીં, પાણીથી પણ કામ ચાલી શકે. અને 15 દિવસ તમારા પાણીથી કામ ચાલી જાય તો પછી તો બોડી એડજસ્ટ થઈ જાય. તો પછી તો તમે નહીં જમો તો પણ ચાલતો રહેશે. તો એટલે આપણા અહીંયા જે અતિથિ છે એ અગ્નિના રૂપ છે. એટલે જે બ્રાહ્મણ અતિથિ આવે તો એ બ્રાહ્મણ અતિથિ એ વૈશ્વાનર અગ્નિનું રૂપ. એનું વર્ણન કઠોપનિષદમાં આવે છે. જ્યારે એ નચકેતા યમરાજ પાસે ગયો તો ત્યારે એ નચકેતાનો જે પરિચય છે એ યમરાજના જે પરિવારના સભ્યો છે એ કેવી રીતે આપે છે? વૈશ્વાનરો અતિથિ પ્રવિશન. તો એટલે જે બ્રાહ્મણ અતિથિ દરવાજા ઉપર આવે તો એ વૈશ્વાનર અગ્નિનું રૂપ. કોઈક ક્ષેત્રી તમારા દરવાજા પર આવી જાય તો અતિથિ રૂપમાં એ મધ્યાહ્નનો સૂર્ય, બપોરનો જે સૂર્ય, તો એવા તાપથી યુક્ત. અને જે વૈશ્ય છે એ ક્યારે અતિથિ બનીને આવે તો એ કેવો? તો એના માટે શાસ્ત્રકારો કહે છે એ સંધ્યાકાલનો સૂર્ય. સંધ્યામાં જ્યારે સૂર્યાસ્ત થાય એવો. અને શૂદ્ર અતિથિ કોઈક આવે તો એ કહે છે અમાવસનો અંધકાર જેવો છે. કાંઈ ચિંતા નહીં કરો, એ તૈયારી ચાલે છે. તો એ અતિથિને ભાગ આપે છે. હવે છેલ્લે બાકી રહે કેવલ પાણી. તો વિચાર કર્યો કે હવે પાણી લઈને આજનો કામ ચાલી જશે. તો એટલામાં ફરીથી એક અતિથિ આવ્યો. તો એ રંતિદેવજી એને એ પાણી આપે છે. તો હવે પાણી પણ પૂરો થઈ ગયો. તો હવે તો કાંઈ બાકી છે નહીં. તો એટલે ત્યારે એ જે રંતિદેવ છે એ પોતાના મનમાં વિચાર કરે છે, સ્પષ્ટ કરે છે પોતાના મનનો ભાવ. તો એટલે પોતાના મનના ભાવને સ્પષ્ટ કરે છે કે નહીં કામના અષ્ટ સિદ્ધિ કી, નહીં ચાહતા મુક્તિ સુપૂજિત. મને અષ્ટ સિદ્ધિની પણ ઈચ્છા નથી, મને મુક્તિની પણ ઈચ્છા નથી.
પણ કેટલી સાયચ્યા છે? ચિત્ત કામના કેવલ ભગવન, જીવ ચિત્ત મેં રહું વિભૂષિત. હું જો જીવના ચિત્તમાં મેરો, જીવના મનમાં મેરો સ્થાન રહે કે જય ભગવાન મને આટલો જ જોઈએ. અને જ્યારે રંતિદેવ પોતાના મનના ભાવને પ્રકટ કરે છે તો ત્યારે તરત જ ભગવાન પ્રકટ થઈને એને દર્શન આપે છે અને એને મોક્ષનું વરદાન આપે છે. અને એના સાથે સાથે એના જે પરિવારના જે સભ્યો છે એને પણ મોક્ષની પ્રાપ્તિ એ થાય છે. તો એવી જ રીતે જે નવમ સ્કંદની કથા છે એ અહીંયા પૂર્ણ થાય છે. બોલીએ સચ્ચિદાનંદ ભગવાન કી. તો હવે દસમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ છીએ. તો રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે કે ભાઈ જે અત્યાર સુધી તમે બધા રાજાઓના વંશ વર્ણનને સંભળાવ્યો, હવે મારી ઈચ્છા એવી છે કે યદુવંશમાં બલરામ સાથે અવતીર્ણ થયેલા જે ભગવાનનો જે રૂપ છે, કૃષ્ણનો જે ચરિત્ર છે, એ કૃષ્ણ ચરિત્ર સાંભળવાની મારી ઈચ્છા છે. અને એ જે બલરામજી છે એ બલરામજી રોહિણીના પુત્ર હતા, પણ એની ગણતરી તો દેવકીના પુત્રોમાં જ થાય. કાંઈ એમ કેમ થાય? અને એ ભગવાન પોતાના મામા કંસને શા માટે એ મારે છે કે આ બધી વાતો મને તમે સંભળાવો. તો ત્યારે સુખદેવજી કહે છે કે જે અસુરો છે, અસુરોના અત્યાચારથી જે પૃથ્વી છે એ બહુ દુઃખી થઈ ગઈ ને એ પૃથ્વી ભગવાન પાસે, બ્રહ્માજી પાસે પ્રાર્થના કરે છે. તો કે ભાઈ મારા દુઃખને દૂર કરો. તો બ્રહ્માજી કહે છે કે ભાઈ મારામાં તો આટલી શક્તિ નથી. તો એટલે બધા સમુદ્રના કાંઠે, કે ભગવાન વિષ્ણુનો જે નિવાસ સ્થાન છે એ ક્યાં છે? ક્ષીરસાગર આપણે કહીએ સમુદ્રમાં. તો એ ક્ષીરસાગરના કાંઠે જઈને બધા ભગવાનને પ્રાર્થના કરે છે. તો ત્યારે આકાશવાણી થાય અને એ જે આકાશવાણી બ્રહ્માજીએ જે સાંભળી એ આકાશવાણીનું વર્ણન બ્રહ્માજી કરે છે કે ભાઈ તમે ચિંતા નહીં કરો, હવે ભગવાનનો અવતારનો સમય નજીક આવે છે. તો એટલે બધા દેવતાઓને બ્રહ્માજી ત્યાં સંબોધિત કરે છે. તો એટલે કહે છે કે બધા જેટલા પણ દેવતાઓ છે બધા અંશ રૂપમાં પૃથ્વીમાં પ્રકટતા. તો અને જે દેવવધુ છે કે એ લોકોએ પણ અંશ રૂપમાં પૃથ્વીમાં પ્રકટતા. તો એને શું શું ભગવાન કરશે ને કેવી રીતે એનો અવતાર થશે તો એનું વર્ણન ત્યાં એ કરે છે. તો એટલે બ્રહ્માજી એ કહે છે કરો ન ચિંતા કુછ ભી અબ તુમ, करो न चिंता कुछ भी अब तुम, करो न चिंता कुछ भी अब तुम, होंगे प्रकट जग दुख त्राता, होंगे प्रकट जग दुख त्राता, अंश रूप में सभी देवगण, अंश रूप में सभी देवगण, अंश रूप में सभी देवगण कर लें धारण रूप धरा पर, कर ले धारण रूप धरा पर, देव बधु भी रूप धरे सब, देव बधु भी रूप धरे सब, देव बधु भी रूप धरे सब, हरि सेवा को होकर तत्पर, हरि सेवा को होकर तत्पर, इस वचन की रक्षा करके, इस वचन की रक्षा करके, ईश वचन की रक्षा करके, होगा यदुकुल पूज्य धरा पर,
होगा यदुकुल पूज्य धरा पर। हरि लीला में सहयोगी बन, हरि लीला में सहयोगी बन, हरि लीला में सहयोगी बन, होगा जन्म सफल वसुधा पर। होगा जन्म सफल वसुधा पर। मनुज रूप में लीला वैभव, मनुज रूप में लीला वैभव, मनुज रूप में लीला वैभव, काल शक्ति का आश्रय लेकर, काल शक्ति का आश्रय लेकर, वसुधा पीड़ा समन हेतु हरि, वसुधा पीड़ा समन हेतु हरि, वसुधा पीड़ा समन हेतु हरि, रूप धरेंगे शीघ्र धरा पर। रूप धरेंगे शीघ्र धरा पर। અને તો ભગવાન તરત હમણાં શીઘ્ર જ અવતાર લેવાના છે અને ક્યાં એ પ્રકટ થશે તો કે વસુદેવ ગ્રહ મેં હોંગે પ્રકટ, વસુદેવના ઘરમાં એ પ્રકટ થશે. કયા રૂપમાં? પુત્ર રૂપ મેં હરિ સર્વેશ્વર. પણ એના પહેલા मनुज रूप में उनसे पहले होंगे शोभित हलधर फणिधर. એને પહેલાં શેષનાગના જે અવતાર બલરામજી એ પહેલાં પ્રકટ થશે ને ત્યાર પછી કહે છે ભગવાન પ્રકટ થશે. અને એના સાથે સાથે ભગવાનની જે માયા છે એ પણ પોતાનું કામ કરશે. તો એટલે जगत मोहिनी माया छलना, जगत मोहिनी माया छलना, जगत मोहिनी माया छलना, ईश्वर की तब आज्ञा पाकर, ईश्वर की तब आज्ञा पाकर, लीला वैभव संपादन को, लीला वैभव संपादन को, लीला वैभव संपादन को, अंश रूप से दीप्त धरा पर, अंश रूप से दीप्त धरा पर. તો એવી રીતે જે બ્રહ્માજી છે બધા દેવતાઓને આજ્ઞા આપે છે અને બધા દેવતાઓને આજ્ઞા આપીને બ્રહ્માજી તો પોતાના લોક જાય છે. અને ઓલી બાજુ જે દેવકી ને વસુદેવજીનો લગ્ન થયો અને એ જે લગ્ન જ્યારે થયો તો હવે દેવકીને એના ઘર પહોંચાડવા માટે એ જે કંસ છે એ, કેમ કે દેવકી સાથે એનો બહુ પ્રેમ હતો, બહુ દેવકીને બહુ બાલ કરતો હતો. તો એટલે એ કહ્યું કે ભાઈ એનો રથ તો હું જ લઈને જઈશ. અને જ્યારે એ રથ લઈ જતો હતો તો ત્યારે આકાશવાણી થઈ. તો શું આકાશવાણી થઈ? ઉગ્રસેન સુત કંસ્થા કરતા, ઉગ્રસેન સુત કંસ્થા કરતા, ઉગ્રસેન સુત કંસ્થા કરતા, વલ્ગાથા મેં રથ સંચાલન, વલ્ગાથા મેં રથ સંચાલન, सुनी मार्ग में व्योम ध्वनि उसने, सुनी मार्ग में व्योम ध्वनि उसने, सुनी मार्ग में व्योम ध्वनि उसने, चित्त भाव में हुआ परिवर्तन, चित्त भाव में हुआ परिवर्तन. તો શું આકાશવાણીમાં સાંભળે છે? लेकर जिसको चला मूढ़ तो, लेकर जिसको चला मूढ़ तो, लेकर जिसको चला मूढ़ तो, गर्व है उसका तेरा काल, गर्व है उसका तेरा काल, अष्टम गर्व से होगा प्रकट, अष्टम गर्व से होगा प्रकट, अष्टम गर्भ से होगा प्रकट, काल रूप में विष्णु विकराल, काल रूप में विष्णु विकराल. જ્યારે આકાશવાણી કંસ સાંભળે છે તો તરત જ એ તલવાર એના હાથમાં આવી જાય છે. તો એટલે એ નક્કી કરે છે કે હવે તો મારો કાલ એના ગર્ભથી પ્રકટ થાય તો પછી એને શા માટે જીવતો રાખવાનો. તો ત્યારે જે વસુદેવજી છે એ કંસને સમજાવે છે કે તમે આવો કર્મ તમને શોભા નથી.
તો એટલે એને એ સમજાવે છે. તો શું? सूरवीर तुम धीर यशस्वी, सूरवीर तुम धीर यशस्वी, सूरवीर तुम धीर यशस्वी, भोज वंश के तुम कुल दीपक, भोज वंश के तुम कुल दीपक, भगनी वनिता अबला नारी, भगिनी वनिता अबला नारी. આજે દેવકી છે તમારી બેન છે, સ્ત્રી છે ને નારી છે, એટલે એને મારવાનો તમારો વિચાર એ ઉચિત નથી. અને શા માટે? તો એટલે સ્પષ્ટ કરે છે, જન્મ જગત મેં જો હૈ લેતે, जन्म जगत में जो है लेते, जन्म जगत में जो है लेते, देह मृत्यु है उनकी निश्चित, देह मृत्यु है उनकी निश्चित, देह जीव गति कर्माधीन, देह जीव गति कर्माधीन, काल योग से मृत्यु सुशोभित, काल योग से मृत्यु सुशोभित. એટલે કહે છે કે સંસારમાં જે કોઈ પણ જન્મ લે છે તો એની મૃત્યુ તો એકના એક દિવસ આવવાની છે. અને આ મૃત્યુ કોની? એમ તો શરીરની આપણે કહીએ, પણ શાસ્ત્રના આપણે વિચાર કરીએ તો શરીરની મૃત્યુ પણ શક્ય નથી. કે આ જે શરીર છે, આ શરીર 5 ભૂતોનો મિશ્રણ છે. તો એટલે જે જીવન છે એ વિકૃતિ માનવામાં આવે છે, અને જે મૃત્યુ છે એ પ્રકૃતિ છે. જીવનમ વિકૃતિ શરીરણામ પ્રકૃતિ મરણ ઉચ્યતે. આ જે શરીર છે આ તો 5 ભૂતોનો વિકાર છે, અને જ્યારે મૃત્યુ થાય તો 5 ભૂતોના પોતપોતાના સ્વરૂપમાં લય થઈ જાય. એટલે સામાન્ય રીતે તો મૃત્યુ છે જ ને, પણ જે જ્ઞાનીઓ છે એની દૃષ્ટિમાં મૃત્યુનો કોઈ મૂલ્ય નથી, પણ જે અજ્ઞાની છે એના માટે તો મૃત્યુ છે. એટલે એને એ સમજાવે છે કે આ સંસારમાં તો માણસો પોતપોતાની કલ્પના પ્રમાણે ચાલતા હોય, અને એ જ પ્રમાણે એને શરીરની પ્રાપ્તિ થાય. તો એટલે કહે છે કે જે આત્મા છે એની તો ક્યારેય મૃત્યુ થતી નથી. તો એટલે ઉચિત નહીં બધ इसका राजन, उचित नहीं वध इसका राजन, आप दयालो करुणा सागर, आप दयालु करुणा सागर, भगनी है यह अबला नारी, भगिनी है यह अबला नारी, कन्या समयः तुम पर आश्रित, कन्या समयः आश्रित तुम पर. એટલે કહે છે કે તમારી બેન છે ને જેમ બાળકા આશ્રિત હોય એ તમારા ઉપર આશ્રિત છે, એટલે એની મૃત્યુ, એની હત્યા કરવાનો ઉચિત નથી. પણ કંસનો એકદમ એ હઠ હતો, તો ત્યારે વસુદેવજી વિચાર કરે છે કે હવે અત્યારે એની જીવન રક્ષાનો એક જ ઉપાય છે કે હું પુત્રદાનની પ્રતિજ્ઞા કરી દઉં. કેમ કે તો એટલે કાલે શું થશે એ તો કોને ખબર. એટલે નક્કી કરે છે, પુત્રદાન કી કરું પ્રતિજ્ઞા, ભાર્યા રક્ષા હેતુ ઉપચાર, कौन जानता कल क्या होगा, किसे मिलेगा मृत्यु अधिकार. કાલે શું થશે કોને ખબર. તો એટલે અત્યારે એને જીવનની રક્ષા કરવા માટે હું પુત્રદાનની પ્રતિજ્ઞા કરી દઉં. તો ત્યારે જ્યારે વસુદેવજી એને કહે છે કે હું પુત્રદાનની પ્રતિજ્ઞા જ્યારે કરે છે, તો કંસને ખબર છે કે વસુદેવ ક્યારેય પણ ખોટું બોલતા નથી. તો એટલે એની વાત માનીને એની હત્યા નથી, પણ એને કારાગારમાં મૂકી દે છે. ના અત્યારે નથી, પછી મૂકે છે. તો એ હવે જ્યારે એને પહેલો બાળકનો જન્મ થયો, તો એ વસુદેવજી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે એ બાળકને લઈને કંસને પાસે ગયા. તો એ જોઈને કંસ એ કહે છે કે ભાઈ મને આથી કાંઈ ભય નથી,
તો એટલે તમે જાઓ. મારો શત્રુ તો આત્મગર્ભ છે, અને તમે તમારી વચનની લાજ રાખીએ મારા માટે આટલો જ બહુ છે. તો એ વસુદેવજી નીકળ્યા તો પાછળથી આવી ગયા નારદજી. તો નારદજી આવી ગયા તો કહે કે આ શું કરો છો? આ બધા દેવતાઓ છે, જેટલા પણ ગોકુળમાં છે બધા દેવતાઓ છે ને, તમારે રાજ્યને નાશ કરવા માટે બધું એ ષડયંત્ર રચે છે. તો એટલે તો ત્યારે પછી એને વસુદેવને દેવકીને ગર્ભમાં એ કારાગારમાં નાખે છે, અને એમ કરતાં કરતાં 6 બાળકોની એ હત્યા કરી નાખે. ને 7મો જ્યારે ગર્ભ હતો તો ત્યારે યોગ માયા એને સંકર્ષણ કરીને રોહિણીના ગર્ભમાં પહોંચાય છે. હવે જ્યારે 8મો ગર્ભને એને ખબર પડી તો તે દિવસે કંસ નક્કી કરીને નીકળ્યો કે આજે તો મારે દેવકીનો વધ કરી જ દેવાનો છે. તો એને જ્યારે એ કારાગારમાં પહોંચ્યો તો મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે એના મનના ભાવ પરિવર્તન થઈ ગયા. એટલે ત્યાં મહર્ષિ લખે છે કે ઈશ્વરીય સત્તાનો એ પ્રભાવ છે. જ્યાં ઈશ્વરી ભાવ હોય ત્યાં કોઈ પણ જાતનો અશુભ ટકી શકે એમ નથી. એટલે ત્યાં જ્યારે દેવકીને જોયો તો ત્યારે એ વિચાર કરે છે. શું વિચાર કરે છે? हो न कलंकित जग यस वैभव, कलंकित जग वैभव, हो न कलंकित जग यस वैभव, रहे सदा ही जीवन सुख कर, रहे सदा ही जीवन सुख कर. गर्भवती यह अबला नारी, गर्भवती यह अबला नारी, होगा निधन न इसका हित कर, होगा निधन न इसका हित कर. એટલે વિચારવા લાગ્યો કે હું એની હત્યા કરું તો મને અભ્યાસ સિવાય બીજો કાંઈ મળવાનો નથી. તો એટલે એ વિચારે છે કે મારે એવો કર્મ કરવો જોઈએ કે જેનાથી મારો અભ્યાસ પણ નહીં થાય. તો એમ વિચારીને એ પાછો આવી ગયો, અને ત્યાર પછી એ દેવતાઓ ત્યાં ભગવાનની સ્તુતિ કરે છે.